आओ बाप, चरितार्थ करिए जीवन ने। कृतार्थ करिए जीवन ने। आ ग्रंथ पासेथी ज्ञाननो मार्ग प्राप्त करिए। हकीकत में एक बात करूं ने बाप, तो आदि जगतगुरु शंकराचार्य 32 वर्ष आ साधु जीवा, पण आहा एने 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 शू ग्रंथो लिखा। आदि जगतगुरु शंकराचार्य विवेक चूड़ामणि नामनो ग्रंथ लिखो। वाला ईश्वरे आपने मनुष्यनो अवतार आप्यो, तो आपणे आपणी फरज काई पूरी नहीं करवानी। આપણે કોઈને કામ સોંપીએ ને ઈ માણસે એનું કામ ન કર્યું હોય તો આપણે એટલું તો કહીએ ને, ભલા માણસ મેં તને આટલું કામ આપ્યું, ઈ તે પૂરું ન કર્યું, આટલી તારી ફરજ નહીં, એમ કહીએ ને બાપ। ઈશ્વરે આપણને મનુષ્ય બનાવ્યા, માણસ બનાવ્યા, પણ માણસની જેમ આપણે જીવતા નથી। ગધેડાને નથી કેવું પડતું તું ગધેડો થા, કૂતરાને નથી કેવું પડતું તું કૂતરો થા, પણ 84 લાખ યોનીમાં એક જ યોની એવી છે કે એને કેવું પડે ભાઈ હવે તો તું માણા જેવો થા। આજે માણસને માણસના ગળા કાપવાની જ વાત, કોઈની ઉપર ભરોસો નહીં। બાપ જેમ આ કથા આપણને દુર્લભતાથી મળે છે ને, ધ્યાન દેજો, એમ એમ આપણને જે આ 5 ફૂટની કાયા જે મળી છે ને, ઈ પણ દુર્લભતાથી જ મળી છે। આદિ જગતગુરુ શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં લખ્યું, દુર્લભમ ત્રયમેવેતદ્દેવાનુક્ષય હેતુકમ। 3 વસ્તુ દુર્લભતાથી મળે વડીલો, કેટલી? 3। કઈ કઈ? તો કે મનુષ્યત્વમ, ઈશ્વરે જે આપણને માણસ બનાવ્યા ને એ મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, અને ત્રીજું મહાપુરુષ સંશ્રય, મહાપુરુષનો સંગ। આ 3 વસ્તુ એ દુર્લભતાથી આપણને પ્રાપ્ત થાય છે। બાપ ઈશ્વરે આપણને માણસ તો બનાવી દીધા, પણ આપણું કર્તવ્ય શું છે એ આપણને ખબર નથી। કોઈ શેરની શાયરી છે, કોઈ શેરે શાયરી લખી કે કહે છે શેખ મંદિરમાં નથી ઇન્સાન દેખાતો, કહે છે શેખ મંદિરમાં નથી ઇન્સાન દેખાતો, પુરોહિતને મસ્જિદમાં નથી રહેમાન દેખાતો। આ ખુદાઈ તત્વ દેખાય શી રીતે કે જ્યાં માનવીને માનવમાં સાચો ઇન્સાન નથી દેખાતો। આજે માણસને માણસમાં ભગવાન ન દેખાય બાપ। હું તો વ્યાસપીઠ ઉપરથી એવું કહું
ગરીબ હોય, મધ્યમ હોય કે સંપદાવાન હોય, પણ માણસ કોને કહેવાય? મનુષ્યએ અવતાર આપી દીધો એટલે આપણે માણસ તરીકે જીવીએ છીએ? ના. માણસ કોને કહેવાય? પરાયા दर्द अपनाए उसे इंसान कहते हैं। पराया जो दर्द अपनाए उसे इंसान कहते हैं। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। तो राहें भी दिखाती है। मनुष्य गलती का पुतला है उसे इंसान कहते हैं। मनुष्य गलती का पुतला है जो अक्सर हो ही जाता। आने मानस कहेवाय। मारा बाप रोड ઉપર નીકળો અને રોડ ઉપર નીકળતા મારા બાપ કોઈ માણસ પીડ્યો હોય અને માનવતાના નાતે અગર એને આપણી જરૂર હોય ને આપણે એની મદદ કરીએ તો મારા બાપ આવા શાસ્ત્ર છે ને એ આપણને શ્રેષ્ઠ માણસ બનાવે છે. માણસ તો આપણે છીએ જ. શરીર ઈશ્વરે આપણને માણસનું આપ્યું જ છે, પણ શરીર આપવાથી કાંઈ નથી થતું. આવા ધર્મશાસ્ત્રના શબ્દ આપણી અંદર ઉતારીએ ને ત્યારે હકીકતમાં આપણે માણસ બનીએ.